हेलो फ्रेंड्स, કેમ છો બધા? સ્વાગત છે મારી ચેનલ પ્રિન્સિસ કિચનમાં. બહુ થાકેલા હો, કશું બનાવવાની ઈચ્છા ના થાય અને છતાં પણ કંઈક સારું ખાવું હોય તો આજની રેસીપી છે તમારા માટે. કિચનમાં શું બનાવવું ખબર ના પડતી હોય તો આજની રેસીપી છે તમારા માટે. ઝટપટ બનાવવું હોય અને રોટલી, રોટલો, ભાખરી કે ખીચડી બધાની સાથે ખાઈ શકે એવું બનાવવું હોય તો આજની રેસીપી છે તમારા માટે. તો ચાલો આપણે એની શરૂઆત કરીએ. અડધો કપ કાચા સિંગદાણા એને ધીમા ગેસે સરસ શેકી લઈએ. સિંગદાણા સરસ શેકી ગયા છે, આપણે એને ઠંડુ થવા દઈએ. તવી આપણી ગરમ છે ત્યારે સાથે સાથે 1 ચમચી જીરું, 1 ચમચી તલ અને પણ સરસ ધીમા તાપે શેકી લઈએ કે જેથી એમાં રહેલો ભેજ ઉડી જાય. 2 લીલા મરચા એને સરસ નાના નાના કાપી લઈએ. 1 ડુંગળી, 1 પ્રમાણે લીલા ધાણાને પણ દાંડીઓ સાથે નાના નાના કાપી લઈએ. શેકેલા સિંગદાણા, શેકેલા જીરું અને તલ આપણે એને અધકચરું વાટી લઈએ. તમે જોઈ શકો છો કે ભૂકો સરસ રેડી છે. સિંગદાણા, તલ અને જીરાનો ભૂકો, નાની ચોપ કરેલી ઓનિયન, બારીક કાપી કરેલા દાણા, લીલા મરચા, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા પાવડર, અડધી ચમચી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું. દાને એક વખત સારા ફેરવી દઈએ. ઓઇલ આપણું સરસ ઉકળી ગયું છે તો આપણે એને ગરમ ગરમ લઈ લઈએ. એને 2 મિનિટ માટે ઢાંકી દઈએ કે જેથી ઉકળતા ઓઇલમાં બધું સરસ શેકાઈ જાય. તો તમે જોઈ શકો છો કે આપણી ચટણી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. આ ચટણીમાં સિંગદાણાની ક્રન્ચીનેસ, લીલા મરચાની તીખાશ, દાણાનો બ્યુટીફુલ ટેસ્ટ તમારા મોંમાં બહુ જ સરસ સ્વાદ મૂકી જાય છે. તો આ હતી આજની રેસીપી. તો બનાવો, ખાઓ, ખવડાવો અને લાઈફને ભરપૂરપણે એન્જોય કરો. થેન્ક યુ સો મચ અને બીજા વિડીયો સાથે ફરી મળીશું. થેન્ક યુ. બાય.